બરાબર. તો હવે આપણે શું ગણીએ? કોન્વેક્સ મિરર. કોન્વેક્સ માં કોન્કેવ માં શું ડિફરન્સ લે? ઇમેજ ફોર્મેશન માં એકમાં ઇન્વર્સ મળે અને એકમાં મેગ્નિફાઈડ મળે. શું કીધું? એક તો એના શેપમાં, બીજું ઇમેજ ફોર્મેશનમાં. પછી બીજું કોઈ? હેલો, હા બોલો 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 બોલો, સાંભળું જ છું. કોન્વેક્સ માં પેલો બહારનો ઉપસેલો ભાગ હોય ને એ મિરર એઝ અ મિરર એક્ટ કરે. શું હોય કોન્વેક્સ માં? પેલો બહારનો ઉપસેલો ભાગ છે. હા, કોન્કેવ માં અંદરનો વળેલો ભાગ. ફિગર ઉલટી થઈ જાય, મારું એવું માનવું છે. ઉલટી ના થાય સર. તમારો કોન્કેવ મિરર આવી રીતે હોય, ફોર એક્ઝામ્પલ, બરાબર. કોન્કેવ મિરરમાં આ પોર્શન એ તમારી રિફ્લેક્ટિંગ સરફેસ કહેવાય, રાઈટ? જ્યારે કોન્વેક્સમાં આમ હોય, આમ હોય. આ તમારી રિફ્લેક્ટિંગ સરફેસ. ડિફરન્સ ખબર પડી હવે? કોન્કેવમાં જે ખાડાવાળો પોર્શન હોય, આ ખાડાવાળો પોર્શન એ તમારી રિફ્લેક્ટિંગ સરફેસ કહેવાય. અને કોન્કેવમાં આ જે આમ બલ્જ પોર્શન, આપણે ઇંગ્લિશમાં કહીએ તો બલ્જ કહેવાય, ફૂલેલું, એ ફૂલેલો પોર્શન તમારું રિફ્લેક્ટિંગ સરફેસ. બરાબર. તો બોલો દિયા, આ શું ડ્રો કર્યું મેં? આ શું કહેવાય? પોલ. આ શું કહેવાય? પ્રિન્સિપલ એક્સિસ. પાક્કો? પાકું. પ્રિન્સિપલ એક્સિસ પછી પહેલો પોઈન્ટ કયો આવે? ફોકસ. ફોકસ. એઝ્યુમ કરી કે આ બાજુ બી આટલા ડિસ્ટન્સે ફોકસ હશે, એઝ્યુમ કર્યું વર્ચ્યુઅલ માટે, બરાબર. ફોકસ પછી શું આવે? સેન્ટર ઓફ કર્વેચર. અને પછી કોણ આવે? ઇનફાઇનાઇટ. બરાબર. તો આમાં ખાલી આપણે બે જ ઇમેજો ભણવાની છે. એક તો સપોઝ ઇનફાઇનાઇટ. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની, જો આપણે, હું તમને જીએસસીબી નો એક એક્ઝામ્પલ આપીશ, બહુ જ ટફ એક્ઝામ્પલ છે, આપણે સોલ્વ કરવાનું છે, મોસ્ટ આઈએમપી છે અને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામના અંદર પૂછાયેલો છે. બરાબર. તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે જો તમારા રે એ પ્રિન્સિપલ એક્સિસ ના પેરેલલ હોય, કેવા હોય? તો સમજી લેવાનું ઓબ્જેક્ટ તમારી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હોય. લખી દો આ સ્ટેટમેન્ટ કે જો રે તમારા પ્રિન્સિપલ એક્સિસ ના પેરેલલ આવતા હોય તો સમજી લેવાનું એ ઓબ્જેક્ટ તમારી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે. ઓકે. તો સપોઝ હું આવી રીતે રે ડ્રો કરું, આમ એક રે આમ આવ્યું, એક રે આમ આવ્યું, બરાબર. એક રે નીચે આમ આવ્યું, એક રે આમ આવ્યું. હા કે ના? તો આ બધા રે કેવા છે? પેરેલલ. દેખાય છે ને બધા? મેં ચોપડામાં શું લખું છું, શું ડ્રો કરું છું? હા કે ના? સર. હા. તો આ પેરેલલ રે છે, એનો મીનિંગ
ઓબ્જેક્ટ કઈ જગ્યાએ હશે? ઓબ્જેક્ટ કઈ જગ્યાએ હશે? Infinite. હવે સિમ્પલ લોજિક ડફોર શંકરને ખબર પડે કે આ રે જો અહીંયા આગળ સ્ટ્રાઇક થાય તો આ પોર્શન આમ દેખાય આમ, તો એ આ બાજુ જાય, હા કે ના? આ અથડાઈને આમ જાય, આ અથડાઈને આમ જાય, અને આ અથડાઈને આમ જાય, રાઈટ? યસ કે નો? Yes. અને જો કોઈ રો આમ સીધે સીધું આવતું હોય તો સીધે સીધું પાછું જાય આમ. યસ કે નો? Yes, sir. બરાબર. હવે કોઈ પણ રે જ્યારે આવતા હોય ત્યારે એની ઇમેજ કઈ જગ્યાએ ફોર્મ થાય? એની ઇમેજ કઈ જગ્યાએ ફોર્મ થાય ભાઈ? જોકન વધારે મળ્યું જ્યાં રે બધા ભેગા થતા હોય ત્યાં આગળ. પણ આ તો રે એક બી ભેગું થતું હોય એવું લાગે છે? આ આમ જશે, આ આમ જશે, શું બને? બરાબર છે? આ આમ જશે, આ કોઈ જગ્યાએ ભેગું થાય એવું લાગે છે ભાઈ? તો પછી શું કરવું પડે? આ જે રિટર્ન જે જાય છે એને તમારે આમ એક્સટેન્ડ કરવા પડે આમ. ક્લિયર? એટલે રિયલમાં એ ભેગા થતા નતા પણ આપણે એને એક્સટેન્ડ કર્યા એટલે અહીં આગળ એની ઇમેજ બનશે, કારણ કે ઇન્ફાઇનાઇટ ઓબ્જેક્ટ હોય તો ઓબ્વિયસલી ઇમેજ તો ફોકસ ઉપર જ હોય, એ મેં તમને કહ્યું હતું, હા કે ના? ક્લિયર? એટલે જ્યારે કોન્કેવ મિરરની વાત કરીએ તો કોન્કેવ મિરરમાં જો ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હોય તો એની ઇમેજ ફોકસ ઉપર જ હોય, પણ એકચ્યુઅલી પરફેક્ટ રિયલમાં ફોકસ એ ના હોય, એને આપણે જાતે એક્સટેન્ડ કરીને ફોકસ ઉપર લાયા એટલે ઇમેજ એટલે ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ હોય તો ઇમેજ તો ફોકસ ઉપર જ આવશે, બરાબર? બટ એ ઇમેજ વર્ચ્યુઅલ આવશે. કેવી હોય? વર્ચ્યુઅલ. કેમ વર્ચ્યુઅલ? કે વર્ચ્યુઅલ મીન્સ વર્ચ્યુઅલ હોય તો એ ઇરેક્ટ જ હોય, કઈ રિયલમાં ભેગા નથી થયા. આપણે વિચાર્યું કે સપોઝ અહીં આગળ ભેગા થશે, આવડશે આ ઇમેજ બધાને? હા કે ના? Yes, sir. સર, હા બોલો. આ ઇમેજની હાઈટ તો 0 નહીં થઈ જાય સર? અરે આપણે પણ ખાલી પોઈન્ટ ઓબ્જેક્ટ લીધું એટલા માટે. હલો, એટલે તમારે લખવું હોય તો લખાય કે પોઈન્ટ. તમારે કદાચ ક્વેશ્ચનમાં પૂછાય કે ભાઈ ઇમેજની સાઈઝ કેવી હશે, તો ઇમેજ તો બધા ભેગા થાય એટલે એક પોઈન્ટ ઉપર જ ભેગા થયા ને, એવું લખી શકાય પોઈન્ટ. જે અમને મદદ કરજે બોર્ડ ઉપર બરાબર. ખબર પડી કે ના પડી? કેટલા આવડશે આ? આવો. પાકું? હાઉ સર. ચલો હવે કોન્કેવમાં એક બીજો એક કેસ આપણે લઈએ કે આ શું ડ્રો કર્યું મેં? કોન્કેવ મિરર, રાઈટ? આ શું ડ્રો કર્યું મેં? એનો પોલ. આ ડ્રો કર્યું એની પ્રિન્સિપલ એક્સિસ, અને પ્રિન્સિપલ એક્સિસ ઉપર અહીં આગળ છેક દૂર ઇન્ફાઇનાઇટ અને અહીં આગળ પોલ. આ ઇન્ફાઇનાઇટ અને પોલના વચ્ચે કોઈ એક જગ્યાએ મેં ઓબ્જેક્ટ મૂકેલી છે. આ ઓબ્જેક્ટ એ બી, રાઈટ? તો ઓબ્જેક્ટના ઉપરથી સપોઝ એક રે જો અહીંયા આગળ જાય આમ, તે ઓબ્વિયસ છે કે આમ રિફ્લેક્ટ થશે, હા કે ના? આમ પોર્શન વળેલો છે એટલા માટે. ક્લિયર? એવી જ રીતે જો કોઈ રે આમ જશે
તો આ થોડોક સ્ટ્રેટ જેવો પોર્શન છે, તો આમ જશે તો આમના આમ પાછું આવશે. બરાબર. તો તમે મને કહો આ બે રે કોઈ જગ્યાએ ભેગા થાય એવા લાગે છે? કોઈ જગ્યાએ ભેગા થાય એવા લાગે છે? કારણ કે આ તો આમ નામ પાછું આમ જતું રહેવાનું અને આ પાછું આમ જવાનું, તો કોઈ જગ્યાએ ભેગા થાય એવા લાગતા નથી. તો એમને આપણે એક્સટેન્ડ કરીએ તો અહીં આગળ ભેગા થયા, તો આમની ઇમેજ અહીં આગળ આપણને મળે. જોયું? તો જે રિયલ ઇમેજ આ મોટી હતી, જો રિયલ ઓબ્જેક્ટ મોટો હતો, ઇમેજ નાની થઈ ગઈ. પણ આની પણ જો વાત કરવી હોય તો આ પણ કેવી મળે? વર્ચ્યુઅલ મળે. કેવી મળશે? વર્ચ્યુઅલ. અને વર્ચ્યુઅલ હોય એટલે ઇરેક્ટ જ હોય. એની સાઈઝ ની વાત કરો તો સાઈઝમાં કેવી મળશે? ઓબ્જેક્ટ કરતા સ્મોલ. હા કે ના? અહીં આગળ ફોકસ હોય એટલા જ ડિસ્ટન્સ અહીં આગળ બી ફોકસ હોય તો આ ઇમેજ ફોકસના પહેલા બની જાય. એટલે બિટવીન પોલ એન્ડ ફોકસ. બિટવીન પોલ એન્ડ ફોકસ. ખબર પડી? તો કોન્વેક્સમાં મેં તમને કાલે 6 ઇમેજો બનાવી આપી હતી. કોન્કેવમાં ખાલી 2 જ ઇમેજો. ઉપર લગાવો. બરાબર. તો આ 6 કોન્વેક્સમાં અને 2 કોન્કેવમાં આ 8 ઇમેજ તમે એક વખત રિફર કરી લો. એક્ઝામ્પલમાં આવશે તો તમને આટલું આવડશે આ 8 ઇમેજ મિરરના રિલેટેડ, તો તમે વિચારી શકશો કે ભાઈ ઇમેજ કઈ જગ્યાએ બનતી હશે, શું થતું હશે, પેરેલલ રેઝ આવી એટલે ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હશે, એવું તમે વિચારી શકશો. બરાબર. જોઈ લો, હું તમને 5 મિનિટનો ટાઈમ આપું છું, પછી આપણે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ભણીએ તમારી ટેક્સ્ટ બુકમાંથી. બરાબર. જલ્દી ફટાફટ 5 મિનિટનો ટાઈમ આપું. કઈ કન્ફ્યુઝન હોય તમે મને પૂછી શકો છો. હા, પેલો લે હિન્દી ને બધું પડ્યું. જોઈ લો, પછી હું તમને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન હું મારી રીતે સમજાવું. બરાબર, શાંતિથી. અને પછી તમે ચોપડીમાંથી તમારી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાંથી જુઓ. હું ગેરંટી આપું છું તમને ઓટોમેટિકલી ખબર પડી જ જશે. જલ્દી કરો. 5 પેલી ઇમેજો જોઈ લો. ગઈકાલ વાળી 6, આજની 2 અને પ્લસ રિફ્રેક્શન જોઈ લેજો. રિફ્લેક્શનમાં બી ખાસ પેલું મેં તમને જે કરાવ્યું હતું ને, રેરર માંથી ડેન્સરમાં જાય તો શું થાય, એ રીતે ખાસ એક વખત જોઈ લો તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓટોમેટિકલી આવી જશે. જલ્દી કરો.
ઓકે, હા કે ના ભાઈ? હેલો હલો, અલા બોલો તો ખરા, ઊંઘી જાવ છો બધા? હવ હવ ઊંઘી જાય એમ? હવે ધ્યાન રાખજો, હું સમજાવું એ ખાલી, બરાબર? પછી શાંતિ તમારા ટેક્સ્ટ બુક ના અંદરનો ટોપિક વાંચો, ઓટોમેટિકલી બધી ખબર પડી જશે. હવે હું ક્વેશ્ચન પૂછ્યો એનો આન્સર આપો. તમે ઘણી વખત એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે કોઈ વિન્ડો હોય અને વિન્ડોના અંદર ગ્લાસ હોય, તો એ ગ્લાસમાંથી તમે બહાર જોતા હોય તો અમુક ટાઈમે તમને તમારો જ ફોટો થોડો આછો આછો દેખાય. એવું જોયું છે? હા કે ના? ફરીથી કહેજો. હા, ફરીથી કહું? ફરીથી કહેજો ક્વેશ્ચન. ના મજા આવી આમાં? હે સાંભળવાની ના સર મને. હા, હલો નિરલ. હેલો, અવાજ આવે સર? હા, આવ્યો. ચલો એ બધું જવા દો, વિન્ડો વિન્ડો બધું જવા દો. લગભગ બધાએ મોટા ભાગે ચશ્મા પહેરેલા છે એવું મને દેખાય, બરાબર? હવે ચશ્મા તમે ના પહેર્યા, તમારા પેરેન્ટ ના કાં તો ઘરમાં ગમે તે ફટાફટ ચશ્મા લઈ આવજો, જલ્દી લઈ આવો. ચશ્મા પહેર્યા હોય તો હાથમાં પકડી લો, અને ચશ્માના અંદર હા લેવડો. ચશ્મા પહેર્યા હોય તો હાથમાં પકડી લો. બરાબર? હવે તમે ચશ્માના અંદર જોજો, ચશ્મા તમારા આંખ આગળ રાખીને ચશ્માના પછી કોઈ તમારા ઘરની કોઈ ઇમેજ કે એવું કંઈક જુઓ. તમે જુઓ તો તમે જે વસ્તુ જોવા માંગો છો એ તો દેખાશે જ, પણ આછું આછું તમારું ફેસ બી અંદર દેખાશે. જો ચશ્માનો એંગલ બદલો હોય કેવું કરો, તમે આછું આછું તમારું ફેસ બી દેખાશે. અને ચશ્મા ઊંધા કરી દો, દેખાય તમને? ચશ્માના ઓપોઝિટ ડાયરેક્શનમાં જે ઓબ્જેક્ટ જોશો એ તો પણ આછું આછું તમારું ફેસ બી થોડું થોડું દેખાશે. કેટલાને દેખાયું એવું? મન તો ના દેખોણી, હું શું કરું સર હવે? લાઈટ હમણાં ચશ્મા લાઈટ તો દેખાય ને પાછી, તાર મોઢું જ નહીં દેખાય. અરે આખું ફેસ ના દેખાય તો સેજ સામાન્ય કંઈક તો દેખાય જ. હા દેખોણી સર, હા, લાઈટ જ દેખાય છે. દેખોણી છે મને. રાતના દેખાડ્યું ને. અમુક લોકોને દેખાયું હશે. કેટલા લોકોને દેખાયું? મિરલ ને દેખાયું લાગે. ઓય આપણને તો દેખવાની છે. અચ્છા, બીજું એક એક્સપિરિયન્સ તમને કહું, શેર કરું. ઘણી વખતે તમે કોઈક જગ્યાએ આખા કાચના ગેટ હોય, ખબર છે?
અત્યારે તો જનરલી બધી જગ્યાએ તમે સારા શોરૂમમાં જાઓ તો ગેટ આખા કાચના જ હોય. તો એ ગેટમાંથી તમે જ્યારે એક ગેટ આખો કાચનો બંધ જ હોય એ વખતે જોજો તમે ગેટની પેલી બાજુની વસ્તુ તો તમને દેખાશે જ, પણ આછી તમારી ઇમેજ બી દેખાશે અંદર. સામાન્ય તમારો ફોટો બી થોડું કે તમે વાળ બી ઓળાવતા હશો, જોતા બી હશો કે મારું કેવું દેખાવું છું, ભલે ભલીવાર ના હોય. એક્સપિરિયન્સ કરેલું છે આવું? એટલે કોઈ દિવસ સારા શોરૂમમાં જેલા છો? હા સર. કોઈ લારીઓ શોરૂમમાં પરથી જવાની કપડો જરૂર લીધો? નહીં સર, ઝેડમાર્ટના ગેટ આગળ જઈને ભૂલી જવાનું. ઝેડમાર્ટમાં એવું તો કાચના દરવાજા થઈ ગયા. એટલે એક્સપિરિયન્સ કરેલું છે તો ભાઈ હું આગળ ભણાવું એના ઉપરનું જ છે ટોપિક. ભણાવો સર. 2 મિનિટ ચાલુ રાખો. હા બોલો હિતેશભાઈ. હા બોલો. કઈ નહીં, કાલ સવારે આપી આવીશ. હા વાત થઈ ગઈ. ટાઇટન ગ્રેજ. એટલે જોઉં છું કાલે એના કઈ કલર મને ક્યારે મળે, એટલે પછી કાં તો 8 નવેમ્બર રાખું મારા બર્થડે દિવસે, કાં તો પછી ધનતેરસ, કાં તો એવું કાં તો એનિવર્સરી દિવસે રાખું 25 નવેમ્બર. હા એટલે પૂછી લો. હા પૂછી લો. હવે તો બધી વાત થઈ, મારે ત્યાં ટ્યુશન ચાલે, હું તમને બધી વાત કરું પુની 1-2. ચલો તો હવે હું કન્ક્લુઝન ઉપર આવું કે જ્યારે તમે કોઈ આખી કાચની સરફેસ જુઓ તો તમને સપોઝ આ તમારો કાચ હોય, બરાબર, તમે આમ જોતા હોય આ ડાયરેક્શનમાં તો તમને આ પાછળની વસ્તુ તો દેખાવાની જ છે, બરાબર, પણ તમને તમારું બી થોડું ઘણું ફેસ, તમારી ઇમેજ થોડી ઘણી દેખાય. એવું કેમ બનતું હોય એવું તમને હવે સમજાવું કે સપોઝ આ તમારો ગ્લાસ છે, બરાબર, અને તમે અહીં આગળ ઉભા છો, એટલે તમારા અંદરથી જે રે જાય આમ, એ જો આખું રે આમ બહાર નીકળી જાય તો તમારી સહેજ બી ઇમેજ આમાં ના દેખાય. ફરી વાર કહું છું, ધ્યાન રાખજો, બહુ જબરજસ્ત કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે ટોટલ TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. આપણે આખું લેક્ચર આજ ચાલશે આજે, પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. અને હા બોલો શું ભાઈ? અને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઉપર જ આના પછીની 2-3 થિયરીઓ ડિપેન્ડ છે. ડાયમંડ વાળી કો, કાં તો પછી પેલું ઓપ્ટિક ફાઈબર કો, કાં તો પછી ઘણા બધા એક્ઝામ્પલ કો. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જો પાક્કું આવડશે તો પાછળ ઘણી બધી વસ્તુ તમને ઇઝીલી ખબર પડી જશે, બરાબર. એટલે હું બધાને કહું એટલે આપણે ડિટેલમાં સમજીએ છીએ કે જ્યારે તમે કોઈ ગ્લાસની સામે ઊભા હોય અને જો તમારા અંદરથી નીકળેલું રે 100% નીકળ્યું, એ 100% બહાર નીકળી જાય તો તમારું સહેજ બી ઇમેજ તમને રિટર્ન ના દેખાય, બરાબર. પણ લગભગ એવું નથી હોતું. તમે અહીં આગળ સામે ઊભા હોય તો તમારા અંદરથી જે 100% રે નીકળ્યું હોય એ 95% બહાર નીકળ્યું હોય, એટલે રિફ્રેક્ટ થયું હોય, અને થોડોક પોર્શન પાછું આવ્યું હોય 5% જેટલો રિફ્લેક્ટ થયો હોય. કેટલું? 5% રિફ્લેક્ટ થયું હોય, પાછું આવ્યું હોય. એના કારણે થોડીક એકદમ લાઇટ ઇમેજ તમારી દેખાય. હા કે ના? ખબર પડી આ કન્સેપ્ટ? એટલે જ્યારે કોઈ બી રે, આ ગ્લાસ એટલે વન કાઇન્ડ ઓફ ટ્રાન્સપરન્ટ મીડિયમ કહેવાય, તો જ્યારે બી કોઈ રે ટ્રાન્સપરન્ટ મીડિયમ ઉપર સ્ટ્રાઇક થાય, then it is not possible to refract ની વાત કરું છું. 100% રિફ્રેક્ટ ના થઈ શકે. થોડુંક માઇન્યુટ તો પાછું આવે જ, અને માઇન્યુટ પાછું આવે એમાં તમને તમારી ઇમેજ દેખાય.
ઓકે કે નોટ ઓકે? હા કે ના? કેટલાને ખબર પડી? આમાં કેટલાને ખબર પડી? કેટલાને ખબર પડી આમાં? ખબર પડી સર. ઓકે, તો હવે હું ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન TIR ચાલુ કરું છું. TIR. ચલો, તો અહીં આગળ મારા જોડે ગ્લાસનો સ્લેબ છે. દેખાય છે ગ્લાસનો સ્લેબ? આ શું છે? ગ્લાસનો સ્લેબ. એટલે આ છે આપણા જોડે ગ્લાસ, અને ઉપર અહીં આગળ બધી જગ્યાએ છે એર. કે શું છે બધી જગ્યાએ? એર. ધ્યાન રાખજો. હવે હું અલગ અલગ અહીં આગળ એક પોઈન્ટ અહીં આગળ ડ્રો કરું, એને નામ આપી દઉં O. બીજો એક પોઈન્ટ હું અહીં આગળ ડ્રો કરું, એને નામ આપી દઉં O1. ત્રીજો એક પોઈન્ટ અહીં આગળ ડ્રો કરી દઉં, એને નામ આપી દઉં O2. પછી એક પોઈન્ટ નામ આપી દઉં O3, અને લાસ્ટ એક પોઈન્ટ નામ આપી દઉં O4. આ બધી જગ્યાએ હું એક નોર્મલ ડ્રો કરી દઉં. શું ડ્રો કર્યું મેં? નોર્મલ. ઓકે, ડન. હવે 1 2 3 4 અને 5, હું 5 રે અહીં આગળથી પાસ કરું છું, અલગ અલગ એંગલે. અલગ અલગ એંગલે. બરાબર? આ નોર્મલ જ છે. ઓકે, હવે તમારા જોડેથી પાર્થવી તું મને કે એક મીડિયમ આપણું ગ્લાસ, એક મીડિયમ આપણું એર, આપણે અહીંથી એન્ટ્રી છે, એટલે આપણે અત્યારે ગ્લાસમાંથી રે જવાના છે. રે શેમાંથી જવાના છે? ગ્લાસમાંથી. એટલે પાર્થવી તને કહેવાનું રહી ગયું, તારી બેનપણી આવી છે મારા ઘરે. કુમકુમ. ચલો, તો આપણે અહીં આગળથી રે આમ જશે ગ્લાસમાંથી. તો મને કોણ કહેશે? બારોટ, તું મને કે આપણા ગ્લાસમાંથી રે જવાના છે, આ બાજુ એર છે, તો આપણે કયા મીડિયમમાં બેઠા છીએ? રેરમાં કે ડેન્સમાં? ડેન્સમાં સર. એટલે મી તને ક્વેશ્ચન કર્યો, તું મને આમો ક્વેશ્ચન ના કરે. ડેન્સમાં. કેમ ડેન્સ? કઈ રીતે ખબર પડી કે ગ્લાસ ડેન્સ જ કહેવાય? સર જે એર કરીને પાથરી કહેવાય સર, ગ્લાસ કરતા. હા, એટલે આ આપણું મીડિયમ જે ખરું એ છે ડેન્સર, જાડુ. અને આ જે એર ખરી એ આપણા માટે છે રેરર. રાઈટ? હા કે ના? ઓકે, હવે બીજો કેસ. આપણે જઈશું ડેન્સર માંથી રેરરમાં. સાચી વાત? રે આમ જાય છે ડેન્સર માંથી રેરરમાં. તો તીર્થ, ડેન્સર માંથી રેરરમાં જાય તો રિફ્રેક્શન પછી રે કઈ બાજુ જાય? ટુવર્ડ્સ નોર્મલ કે અવે નોર્મલ? હવે નોર્મલ. મેં તને ક્વેશ્ચન પૂછ્યું. હા, તે હવે નોર્મલ. અવે ટુ નોર્મલ. એટલે આ નોર્મલ થી રે આમ અવે જશે બધા. રાઈટ? મેં આ શીખવાડેલું છે. તો હું પહેલું રે ઇન્સિડન્ટ આવી રીતે કરું. ચલો, આ રે કેવું કહેવાય? સીધે સીધું રે કહેવાય કે ના કહેવાય? સ્ટ્રેટ. તો આવું સ્ટ્રેટ રે જાય તો સીધે સીધું બહાર નીકળી જાય. રિફ્રેક્શન થવા માટેની એક કન્ડિશન છે. રિફ્રેક્શન તો જ થાય જો તમારું રે ઇન્ક્લાઇન્ડ હોય તો. ડાયરેક્ટ 9 આ તમારી સરફેસ જોડે, આ સરફેસ જોડે 90 નો એંગલ બનાવવા કોઈ રે, તો કોઈ દિવસ રિફ્રેક્શન થાય નહીં. એ સીધે સીધું બહાર નીકળી જાય. ખબર પડી? એમ સેજ બી એમ ડેવિએટ થાય નહીં. તો રિફ્રેક્શન ની ડેફિનેશન લખવી હોય ને કદાચ, એટલા માટે પહેલી જ લાઈન આવે, when an inclined ray incident on a surface, એવું લખવામાં આવે. રે ઇન્ક્લાઇન્ડ હોય તો જ રિફ્રેક્શન થાય, નહીં તો ના થાય. ખબર પડી?
હા કે ના? હા યસ. આ રે આમ હતું, એક્ઝેક્ટ આમ, બરાબર. હવે મેં એંગલ થોડોક વધાર્યો, આમ કર્યો, જો થોડોક વધાર્યો, આવી રીતે કર્યો, આમ આટલો કર્યો.